કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના 20મી માર્ચ 2022ના કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડીયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સાંજે 8 વાગ્યે કોનું લાઈવ પ્રસારણ છે? તમે જેને નિહાળી રહ્યા છો એ જ વ્યક્તિનું, એટલે કે હું આપની સમક્ષ આજે સાંજે 8 વાગ્યે એજ્યુ સફર યુટ્યુબ ચેનલ ઉપર કેટલીક મહત્વની ટિપ્સ આપવા જઈ રહ્યો છું। હા, લાઈવ સેશનની અંદર કેટલાક પ્રશ્નો પણ પૂછીશ, પરંતુ વચ્ચે વચ્ચે પોલીસ કોન્સ્ટેબલને ક્રેક કરવા માટે તમારી રણનીતિ શું હોઈ શકે? જ્યારે 10મી એપ્રિલના રોજ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આયોજિત થવાની છે, તો એ પરીક્ષા ક્રેક કરવા માટે કયા વિષયમાં, કયા ટોપિકની તૈયારી કરવી, એના વિશે વાત કરવાનો છું। તો સાંજે લાઈવ પ્રસારણમાં તમે જોડાવાનું ન ભૂલતા। ક્યાં? એજ્યુ સફર યુટ્યુબ ચેનલ ઉપર સાંજના 8 કલાકે રિમાઇન્ડર સેટ કરી વાળજો। ઓકે, ચાલો હવે આજના કરંટ અફેરની વાત કરીએ તો આજે આપણે 35માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનો પ્રારંભ થયો છે એની વાત કરીશું। સીઆરપીએફનો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયો? ભારતનો ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ દિવસ એ પણ ક્યારે ઉજવવામાં આવ્યો? પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન વચ્ચે એક વર્ચ્યુઅલ સંવાદ થવા જઈ રહ્યો છે। વર્લ્ડ સ્લીપ ડે 2022, અરે મહત્વનો દિવસ, સુવાનો આનંદ કોને ન આવે? વર્લ્ડ સ્લીપ ડે 2022 ક્યારે ઉજવાઈ ગયો? વૈશ્વિક રિસાયકલિંગ દિવસની વાત કરીશું। બિલાવસ્કાએ મિસ વર્લ્ડ 2021નો ખિતાબ જીત્યો છે। કોણે? બિલાવસ્કાએ મિસ વર્લ્ડ 2021નો ખિતાબ જીત્યો છે। આ કયા દેશની મહિલા છે? હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2022 પણ સામે આવી ગયું છે। ભારતનું જીડીપીનું અનુમાન તાજેતરમાં કોણે સ્પષ્ટ કર્યું છે? ભારત જાપાન વાર્ષિક સમિટની વાત કરીશું અને વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022 પણ સામે આવી ગયો છે। અતિ મહત્વના એકથી એક ચડિયાતા સમાચાર આજે હું આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું, તો વિડીયો અંત સુધી નિહાળજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા। ચાલો સૌપ્રથમ આપણે રાષ્ટ્રીય સમાચારથી શરૂઆત કરીએ તો તાજેતરમાં 35માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તો મગજમાં એક પ્રશ્ન થાય કે આ સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનો સંબંધ કયા રાજ્ય સાથે છે? કયા રાજ્યમાં ઉજવાયો છે? તો યાદ રાખજો, ફરીદાબાદમાં 19 માર્ચ 2022 થી 35મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો શરૂ થઈ રહ્યો છે અને આ મેળો 4 એપ્રિલ સુધી ચાલવાનો છે। અને આ મેળાનું ઉદ્ઘાટન હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય અને મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે કર્યું હતું। તો હવે ડાઉટ ક્લિયર થઈ ગયો ને કે આ 35મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો કયા રાજ્યમાં શરૂ થયો છે? હરિયાણા રાજ્યમાં શરૂ થયો છે। રાજ્યપાલ કોણ છે? બંડારુ દત્તાત્રેય। મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર। આ બંનેના હસ્તે આ 35મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કોવિડ-19ના કારણે 2 વર્ષના ગાળા બાદ આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 2 વર્ષમાં મિત્રો, જ્યારે 16મી માર્ચ ગઈ, મને બરોબર તારીખ યાદ છે કે 16મી માર્ચના રોજ ડિક્લેર કરવામાં આવ્યું હતું કે આજથી સ્કૂલો બંધ રહેશે, તો 16મી માર્ચ ગઈ અને 2 વર્ષ પૂર્ણ થયા છે અને હવે મિત્રો 4-5 દિવસ એક્સ્ટ્રા પણ થઈ ગયા છે। તો લગભગ 2 વર્ષ સુધી આપણા શિક્ષણ કાર્યને ખૂબ માઠી અસર પડેલી। તો કોવિડ-19ના કારણે 2 વર્ષના ગાળા બાદ આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ મેળામાં દેશના હસ્તકલા, હાથવણાટ અને સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિ અને વિવિધતા દર્શાવવામાં આવે છે। અને મિત્રો, હરિયાણાના ફરીદાબાદમાં સૂરજકુંડ મેળાનું આયોજન કરવામાં આવે છે। તો આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? ઘણા બધા ઉદ્દેશો સાથે આ મેળો આયોજિત કરવામાં આવે છે। કયા કયા ઉદ્દેશો છે જુઓ। હસ્તકલાને પ્રોત્સાહન આપવા દેશભરમાંથી હેન્ડલૂમ કારીગરોને આમાં આમંત્રિત કરવામાં આવે છે। લોકોની સામે એવી કલા લાવવી કે જેના વિશે લોકો ઓછું જાણતા હોય। હસ્તકલાની ચીજ વસ્તુઓના નિકાસને પ્રોત્સાહન આપવું। મિત્રો, આ મેળાનું આયોજન કરવા પાછળના કેટલાક ઉદ્દેશો રહેલા છે। એક તો આપણા દેશમાંથી હેન્ડલૂમ કારીગરોને આ મેળામાં આમંત્રિત કરવામાં આવે છે। લોકોની સામે એવી કળા લાવવી કે જેના વિશે લોકો ઓછું જાણતા હોય। હસ્તકલાની ચીજ વસ્તુઓના નિકાસને પ્રોત્સાહન આપવું। તો ગ્રામીણ હસ્તકલાની પરંપરાઓનું નિદર્શન પણ ગોઠવવામાં આવે છે। ઇમેજમાં તમે જોઈ શકો છો। હેરિટેજ ક્રાફ્ટનું જતન કરવું।
ઇવેન્ટમાં 20 થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. કેટલા? 20 થી વધારે દેશો આ સૂરજકુંડ મેળામાં ભાગ લઈ રહ્યા છે. અને આ વખતે ભાગ લેનાર પાર્ટનર દેશ મિત્રો કયો છે? આ દેશનું નામ ખાસ યાદ રાખજો કે 35મો જે આ સૂરજકુંડ હસ્તશિલ્પ મેળો છે એનો પાર્ટનર દેશ કયો છે? ઉઝબેકિસ્તાન. અને આ મેળો બપોરે 12:30 કલાકથી રાત્રિના 9:30 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. અને ક્યાં આયોજિત થઈ રહ્યો છે? ફરીદાબાદ, બોલે તો હરિયાણા. તો હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે? મનોહરલાલ ખટ્ટર. હરિયાણાના રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. અને હરિયાણાની રાજધાની છે ચંડીગઢ. આ ફેક્ટ તો તમે જાણો છો, પરંતુ હવે આ પણ જાણી લ્યો કે હરિયાણાના રાજ્ય પ્રતીકો કયા કયા છે. હરિયાણાનું રાજ્ય પક્ષી છે કાળું તેતર. હરિયાણાનું રાજ્ય પ્રાણી છે કાળિયાર. અને હરિયાણાનું રાજ્ય ફૂલ છે કમળ, આપણું રાષ્ટ્રીય ફૂલ પણ છે. અને હરિયાણાનું રાજ્ય વૃક્ષ કયું છે? પીપળો. 4 વસ્તુ યાદ રાખી લીધી. પક્ષી કાળું તેતર, પ્રાણી કાળિયાર, ફૂલ કમળ અને રાજ્ય વૃક્ષ છે પીપળો. અને મિત્રો આવી જ રીતે દરેક ઘટનાઓ હું આપની સમક્ષ મૂકતો રહીશ. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. અંતે તમને એક પ્રશ્ન પૂછીશ, જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. આગળ વાત કરીએ. 19 માર્ચના રોજ સીઆરપીએફનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. ક્યારે? ગઈકાલે 19મી માર્ચના રોજ સીઆરપીએફનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. 19 માર્ચ 2022ના રોજ સીઆરપીએફનો 83મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને આ પ્રસંગે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી કોણ? અમિત શાહ જમ્મુમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ એટલે કે સીઆરપીએફની 83મી રાઇઝિંગ ડે પરેડમાં ભાગ લીધો હતો. મિત્રો પહેલી વખત એવું બની રહ્યું છે કે સીઆરપીએફનો આ દિવસ દિલ્હીની બહાર આયોજિત કરવામાં આવ્યો હોય. ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? જમ્મુ મુકામે. અને આપણા ગૃહમંત્રી અમિત શાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તો નોંધપાત્ર વાત એ છે કે આ પ્રકારનો આ પહેલો પ્રસંગ છે જ્યારે સીઆરપીએફ રાષ્ટ્રીય રાજધાનીની બહાર પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી હોય. કોણ? સીઆરપીએફ રાષ્ટ્રીય રાજધાની એટલે કે દિલ્હીની બહાર પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી હોય એવી આ પહેલી ઘટના છે. અને અમિત શાહ જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં સીઆરપીએફની સ્થાપના દિવસની પરેડને સંબોધિત કરી. અને સીઆરપીએફ એ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ પણ છે. અને તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. આ બાબત ખાસ યાદ રાખજો કે સીઆરપીએફ આપણા ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. એટલે જ અમિત શાહ આ પરેડમાં ઉપસ્થિત રહ્યા હતા, કારણ કે ગૃહમંત્રી ખરા ને. સીઆરપીએફની રચના સૌપ્રથમ વર્ષ 1939માં કરવામાં આવી હતી. અને જ્યારે મિત્રો 1939માં સીઆરપીએફની રચના કરવામાં આવી તે સમયે તેને ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ કહેવામાં આવતી હતી. શું? ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ કહેવામાં આવતી હતી સીઆરપીએફને. અને સીઆરપીએફ એક્ટ પાસ થયા બાદ તત્કાલીન ગૃહમંત્રી કોણ? સરદાર વલ્લભભાઈ પટેલે 19 માર્ચ 1950ના રોજ કલર્સ રજૂ કર્યા અને તેનું હાલનું નામ અસ્તિત્વમાં આવ્યું. અને વાત કરી સીઆરપીએફની, તો સીઆરપીએફના અધ્યક્ષ કોણ છે? કુલદીપસિંહ. અને સીઆરપીએફનો મોટો શું છે? સર્વિસ એન્ડ લોયલ્ટી. અને સીઆરપીએફની સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવની પોલીસ તરીકે થઈ હતી. 3 ફેક્ટ યાદ રાખી લીધા. અધ્યક્ષ કોણ છે વર્તમાન? કુલદીપસિંહ. મોટો શું છે? સર્વિસ એન્ડ લોયલ્ટી. અને સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ કયા નામથી? ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ તરીકે સ્થાપના. આગળ વાત કરીએ તો 18 માર્ચના રોજ ભારતનો ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ દિવસ ઉજવવામાં આવે છે. શું મિત્રો? 18મી માર્ચને ઓર્ડનન્સ ફેક્ટરી ડે તરીકે ઉજવવામાં આવ્યો. ઓર્ડનન્સ ફેક્ટરી ડે દર વર્ષે 18 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. અને ભારતનું સૌથી જૂનું ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ જે કોલકાતાના કોસીપોર ખાતે આવેલું છે અને તેનું ઉત્પાદન 18 માર્ચ 1802ના રોજ શરૂ થયું હતું. અને ઓએફબી એ વિશ્વમાં 37મું સૌથી મોટું સંરક્ષણ સાધન ઉત્પાદક છે. મિત્રો નેશનલ ઓર્ડનન્સ ફેક્ટરીઝ ડે ક્યારે ઉજવાય છે? 18 માર્ચના રોજ. તો મિત્રો આ ફેક્ટરીનું કાર્ય શું છે? આપણા ભારત દેશમાં સંરક્ષણના સાધનોનું ઉત્પાદન કરવાનું કામ આ કંપની કરે છે. અને તે વિશ્વમાં 37મું સૌથી મોટું સંરક્ષણ સાધન ઉત્પાદક છે.
અને એશિયામાં બીજા નંબરનું અને ભારતમાં સૌથી મોટું છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. સમગ્ર ભારતમાં પ્રદર્શનોમાં રાઇફલ, બંદૂકો, તોપખાના, દારૂગોળો વગેરે પ્રદર્શિત કરીને દિવસની ઉજવણી કરવામાં આવે છે. એટલે કે તેના દ્વારા જે ઉત્પાદિત સાધનો છે એ પણ પ્રદર્શન માટે ક્યારેક ખુલ્લા મૂકવામાં આવતા હોય છે. અને ઉજવણીની શરૂઆત પરેડ સાથે થાય છે અને પ્રદર્શનમાં વિવિધ પર્વતારોહણ અભિયાનોના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવતા હોય છે. અને OFBને ભારતની રક્ષણની ચોથી શાખા અને સશસ્ત્ર દળો પાછળનું બળ કહેવામાં આવે છે. કારણ કે જે આપણા સશસ્ત્ર દળો છે એમને હથિયાર પૂરા પાડવાનું કામ OFB કરે છે. પૂરું નામ વાંચી શકો છો, ઓર્ડનન્સ ફેક્ટરીઝ ડે. ઓકે, ઓર્ડનન્સ ફેક્ટરીઝ. અને મિત્રો આપણા ભારત દેશ માટે અત્યારે વર્તમાન સમયમાં પણ ઉત્પાદનના સાધનો ખૂબ અગત્યના છે. સંરક્ષણ ઉત્પાદનના સાધનો ખૂબ અગત્યના છે. કારણ કે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો આકસ્મિક તેનો ઉપયોગ થઈ શકે. એટલા માટે આપણે આ જે એજન્સી છે એને ધન્યવાદ આપીએ. OFB સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગ હેઠળ કાર્યરત છે. અને ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરીઓ ત્રણેય ભારતીય સશસ્ત્ર દળો એટલે કે ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાને હથિયાર સપ્લાય કરે છે. વાત સમજાઈ ગઈ ને? OFB નું કાર્ય શું છે? શસ્ત્રો અને દારૂગોળો, શસ્ત્રોના ભાગો, રસાયણો અને વિસ્ફોટકો, પેરાશૂટ, ચામડું અને કપડાની વસ્તુઓ વિશ્વના 30 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં પણ આ એજન્સીનો મહત્વનો ફાળો છે. OFBની સ્થાપના 1775માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક આયુધા ભવન કોલકાતા ખાતે છે. મિત્રો યાદ રાખજો કે આપણી જે ઇન્ડિયન ઓર્ડનન્સ ફેક્ટરીઝ છે OFB છે તેનું હેડક્વાર્ટર દિલ્હીમાં નથી પરંતુ ક્યાં છે? કોલકાતા ખાતે. અને OFBમાં 41 ઓર્ડનન્સ ફેક્ટરીઓ, 9 જેટલી તાલીમી સંસ્થાઓ, 3 પ્રાદેશિક માર્કેટિંગ કેન્દ્રો અને 5 પ્રાદેશિક સુરક્ષા નિયંત્રકોનો સમાવેશ થાય છે જે સમગ્ર ભારતમાં ફેલાયેલ છે. હવે મિત્રો આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો એમાં આપણા ભારત દેશના પ્રધાનમંત્રી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન બંને વચ્ચે એક વર્ચ્યુઅલ શિખર સંમેલન, વર્ચ્યુઅલ શિખર બેઠક આયોજિત થવાની છે. જુઓ, PM મોદીજી અને ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસન વચ્ચે આગામી 25મી તારીખે વર્ચ્યુઅલ શિખર બેઠક યોજાશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી સ્કોટ મોરિસન વચ્ચે આગામી 25મી માર્ચના રોજ આ વર્ચ્યુઅલ શિખર બેઠક યોજાવાની છે. અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગઈકાલે જણાવ્યું હતું કે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ શિખર બેઠક 4 જૂન 2020ના રોજ યોજાઈ હતી અને જેમાં બંને દેશોના પરસ્પર સંબંધો વ્યાપક વ્યૂહાત્મક સહભાગિતા સુધી પહોંચ્યા હતા. એટલે કે મિત્રો અત્યારે વર્તમાન જે સરકાર છે એ બાહ્ય દેશો સાથે વધારેમાં વધારે જે ગાઢ સંબંધ બાંધી રહી છે તો એનો એક ફાયદો જ્યારે વિશ્વ યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય તો અન્ય દેશો આપણા સપોર્ટમાં ઊભા રહી શકે એ પણ મળતો હોય છે. એટલા માટે વર્તમાન આપણી જે વિદેશ નીતિ છે એની ખરેખર પ્રશંસા કરવા જેવી છે. અને આ વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં બંને નેતાઓ વ્યૂહાત્મક સહભાગિતા અંતર્ગત લેવાયેલા વિવિધ પગલાંની સમીક્ષા કરશે તથા દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગેના ઉપાયોની પણ ચર્ચા કરવાના છે. આગળ વાત કરીએ મિત્રો તો વાત કરી ઓસ્ટ્રેલિયાની. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી બોલે તો સ્કોટ મોરિસન. ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? કેનબરા. અને ઓસ્ટ્રેલિયાનું ચલણી નાણું છે ઓસ્ટ્રેલિયન ડોલર. મિત્રો યાદ રાખજો કારણ કે અમેરિકન ડોલર વસ્તુ પણ અલગ છે અને ઓસ્ટ્રેલિયન ડોલર પણ અલગ ચલણ છે. એટલા માટે યાદ રાખીશું ઓસ્ટ્રેલિયાનું ચલણી નાણું છે ઓસ્ટ્રેલિયન ડોલર. આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારમાં તો વર્લ્ડ સ્લીપ ડે 2022ની ઉજવણી 18 માર્ચે કરવામાં આવી હતી. અહીં વાંચી શકો છો વર્લ્ડ સ્લીપ ડે ક્યારે ઉજવાઈ ગયો? 18મી માર્ચના રોજ ઉજવાઈ ગયો. તો આપણને એમ થાય કે 18મી માર્ચે આ ઉજવવામાં આવ્યો તો શું દિવસે ઉજવણી કરવાની? રાત્રે ઉજવણી કરવાની. કારણ કે વર્લ્ડ સ્લીપ ડે છે, ઊંઘવાની કોને મજા ના આવે? સાચી વાત ને? ચાલો નીચે એક કમેન્ટ બોક્સમાં લખો કે તમને કદાચ વધારેમાં વધારે સુવાની તક આપવામાં આવે તો તમે કેટલા કલાક કન્ટિન્યુ સૂઈ શકો? કેટલાક મિત્રોનો આગવો રેકોર્ડ પણ છે તો જરા નીચે કમેન્ટ બોક્સમાં તમે લખજો. આજે વર્લ્ડ સ્લીપ ડે ની વાત કરી રહ્યો છું એટલે ઊંઘવાનું પૂછી રહ્યો છું. બાકી તો હું એમ કહું કે દરેક રાત્રિને તમારે જાગરણ બનાવવાની છે કારણ કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા ક્રેક કરવાની છે. આપણે વાત કરીએ વર્લ્ડ સ્લીપ ડે 2022ની ઉજવણી ક્યારે? 18મી માર્ચે કરવામાં આવી.
ગુણવત્તાયુક્ત ઊંઘના મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે માર્ચ સમપ્રકાશીય પૂર્વે શુક્રવારે વિશ્વ ઊંઘ દિવસ મનાવવામાં આવે છે અને આ વર્ષે 18મી માર્ચે આ વર્લ્ડ સ્લીપ ડે યોજાઈ ગયો. વિશ્વ નિંદ્રા દિવસ એ ઊંઘની ઉજવણી છે અને તે ઊંઘને લગતા મહત્વના મુદ્દાઓ પર પગલાં લેવાનું સૂચવે છે, જેમાં તબીબી, શિક્ષણ, સામાજિક પાસાઓ અને ડ્રાઇવિંગનો પણ સમાવેશ થાય છે. ઘણી વખત કેવું બનતું હોય છે કે ઘણા મિત્રો ડ્રાઇવિંગ કરતા હોય ને તો ફોર વ્હીલ ચલાવતા ચલાવતા લાંબા સમયથી ડ્રાઇવિંગમાં થાક લાગ્યો હોય અને ઝોકું આવી જાય તો મિત્રો ગાડી છે ને એ રસ્તા ઉપરથી નીચે ઉતરી જાય અને સવારે જ્યારે ભાનમાં તરત આવી જાય પછી ઊંઘ પણ નથી આવતી, કારણ કે ગાડી પલટી ખાઈ ગઈ હોય છે. તો આપણા ભારત દેશમાં ઘણા બધા અકસ્માતો આવી રીતે ઊંઘ આવવાથી પણ બનતા હોય છે. એટલે લખ્યું છે કે ડ્રાઇવિંગનો પણ સમાવેશ થાય છે આમાં જાગૃતિ બાબતે. ક્વોલિટી સ્લીપ, સાઉન્ડ માઇન્ડ, હેપી વર્લ્ડ આ વર્ષના વર્લ્ડ સ્લીપ ડેની થીમ હતી. કઈ? ક્વોલિટી સ્લીપ, સાઉન્ડ માઇન્ડ અને હેપી વર્લ્ડ એ થીમ સાથે આ વર્લ્ડ સ્લીપ ડે ઉજવાઈ ગયો 2022નો, જેનો હેતુ મન અને શરીર પર ઊંઘની અસર વિશે જાગૃતિ લાવવાનો છે. અને વિશ્વભરના સોમ્નોલોજિસ્ટ અને નિંદ્રા સંશોધનકારોએ આ દિવસની રચના ઊંઘના મહત્વ અને તેની સામાન્ય અવગણના વિશેની ગેરસમજોનો સામનો કરવા માટે કરી છે. જ્યારે કેટલાક સફળ લોકો કહે છે કે તેઓ દરરોજ રાત્રે ભલામણ કરવામાં આવેલી 8 કલાકની ઊંઘ લેવાનો પ્રયાસ કરે છે, જ્યારે કેટલાક આધ્યાત્મિક નેતાઓ સહિત અન્ય લોકોને તેનો અડધો ભાગ પણ મેળવી શકતા નથી. અને વર્લ્ડ સ્લીપ સોસાયટી દ્વારા વિશ્વ નિંદ્રા દિવસનું આયોજન કરવામાં આવે છે અને તે પ્રથમ વખત 2008માં ઉજવવામાં આવ્યો હતો. વર્લ્ડ સ્લીપ ડે પહેલી વખત 2008માં ઉજવવામાં આવ્યો અને ત્યારથી તે વાર્ષિક જાગૃતિ કાર્યક્રમ બની ગયો છે. દર વર્ષે ઉજવવામાં આવે છે. અહીં જોઈ શકો છો કે એક ક્યુટ ચહેરો તમારી સમક્ષ સૂઈ રહ્યો છે અને તમે પણ કદાચ આ રાત્રે કરંટ અફેર જોતા હોવ અને આ સમાચાર સાંભળી અને સૂઈ ન જતા તમારે પૂરેપૂરું કરંટ અફેર જોવાનું છે. પ્રથમ વર્લ્ડ સ્લીપ ડેનો હેતુ સમગ્ર વિશ્વમાં ઊંઘને લગતી માહિતીનો પ્રસાર કરવા માટે સ્લીપ હેલ્થકેર પ્રોવાઇડર્સને એક સાથે લાવવાનો છે. આગળ વાત કરીએ તો મિત્રો 18મી માર્ચના રોજ એક બીજો મહત્વનો દિવસ ઉજવાઈ ગયો. કયો? તો કે 18મી માર્ચના રોજ વૈશ્વિક રિસાયકલિંગ દિવસ ઉજવવામાં આવે છે. અહીં વાંચી શકો છો ગ્લોબલ રિસાયકલિંગ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 18મી માર્ચના રોજ. અને જેનો ઉદ્દેશ્ય કચરાને બદલે સંસાધન તરીકે રિસાયકલિંગના મહત્વને સમજાવવાનો છે. મિત્રો રિસાયકલિંગ એટલે શું? તો કે જે પણ કચરો છે, દાખલા તરીકે પ્લાસ્ટિકની ડોલ છે, તૂટી ગઈ છે, પરંતુ એ ડોલને જો ફરીથી કંપનીમાં મોકલવામાં આવે અને ત્યાંને વળી પાછા એ જે પ્લાસ્ટિક છે એને પીગાળી અને ફરીથી ડોલ બનાવવામાં આવે તો તે કચરાનું રિસાયકલિંગ થયું કહેવાય. અને રિસાયકલિંગ થવાથી પ્રદૂષણ ઘટે છે. તો આ વૈશ્વિક રિસાયકલિંગ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય શું છે? કચરાને બદલે સંસાધન તરીકે રિસાયકલિંગના મહત્વને સમજવા માટેનો છે. અને આ દિવસ વિશ્વના નેતાઓને વિનંતી કરવાનો પ્રયાસ કરે છે કે રિસાયકલિંગ એ વૈશ્વિક મુદ્દો હોવો જોઈએ અને લોકોને સંસાધનો વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમજ જ્યારે આપણી આસપાસની સામગ્રીની વાત આવે ત્યારે તેનો બગાડ ન કરવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી રિસાયકલિંગ કરી અને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. અને આ વર્ષના ગ્લોબલ રિસાયકલિંગ ડે 2022ની થીમ શું રાખવામાં આવી હતી? રિસાયકલિંગ ફ્રટર્નિટી. મિત્રો બોલવામાં તકલીફ પડી શકે છે, ફરી એકવાર વાંચો જોઈએ કે આ વર્ષની ગ્લોબલ રિસાયકલિંગ ડેની થીમ શું છે? રિસાયકલિંગ ફ્રટર્નિટી. ઓકે, તમે જોઈ લીધું છે? આ મિત્રો જોડણી ખાસ જોઈ લેજો. ઓકે. અને ઘણા લોકો લોકડાઉન દરમિયાન કચરો એકત્રિત કરવા અને રિસાયકલિંગ કરવા માટે પોતાના ફ્રન્ટ લાઇનમાં મૂકે છે. એટલે કે ઘણા બધા જ્યારે આ કોરોના મહામારી હતી ત્યારે આપણે કચરો બહાર ફેંકવા નતા જતા, આપણે ઘરે જ કચરો રાખતા હતા અને તેને યોગ્ય જગ્યાએ નિકાલ કરતા હતા, જે આપણો એક પ્લસ પોઈન્ટ હતો. અને સ્વચ્છ ભારત અભિયાન આપણે મિત્રો જ્યારે ચલાવી રહ્યા છીએ અને ગાંધી બાપુનું એક સ્વપ્ન હતું કે આપણે ભારત દેશને સ્વચ્છ કરીશું, તો એની અંદર મેં તમને અગાઉ પણ સલાહ આપેલી કે તમારા ઘેર જો તમે તેલનો ડબ્બો લાવતા હોય તો ચારે બાજુ કાપવાથી એક સરસ મજાની ડસ્ટબિન બની જતી હોય છે. અને આ ડસ્ટબિનનો ઉપયોગ તમે કરી શકો છો, ઘરની બહાર મૂકી શકો છો અને કચરો એમાં નાખવાથી આસપાસનું વાતાવરણ કેવું સ્વચ્છ બની જાય છે. એક વખત જાત અનુભવ કરી લેજો. ઓકે, કારણ કે મેં અનુભવ કરેલો છે. વૈશ્વિક રિસાયકલિંગ દિવસની શરૂઆત 2018માં રણજીત બક્ષી દ્વારા કરવામાં આવેલી ગ્લોબલ રિસાયકલિંગ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. શું?
વૈશ્વિક રિસાયકલિંગ દિવસની શરૂઆત 2018માં રણજીત બક્ષી દ્વારા કરવામાં આવેલી ગ્લોબલ રિસાયકલિંગ ફાઉન્ડેશન દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવેલી અને જેઓ ઇન્ટરનેશનલ રિસાયકલિંગ લિમિટેડના સ્થાપક પણ છે. કોણ? રણજીત બક્ષી. અને જે એશિયામાં નવા ઉત્પાદકોમાં રિસાયકલિંગ માટે યુરોપ અને USA થી વેસ્ટ મટીરિયલ્સની નિકાસ પણ કરે છે. આપણા પ્રાથમિક સંસાધનોને જાળવવા અને આપણા ગ્રહના ભવિષ્યને સુરક્ષિત કરવામાં રિસાયકલિંગના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો આ મહત્વનો દિવસ છે. આપણો ગ્રહ જે પૃથ્વી છે ભવિષ્ય માટે સુરક્ષિત બને એ માટે થઈને વર્લ્ડ રિસાયકલિંગ ડે ઉજવવામાં આવે છે. આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારમાં, તો પોલેન્ડની કરોલિના બિલાવસ્કાએ મિસ વર્લ્ડ 2021નો ખિતાબ જીત્યો છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. એક તો દેશનું નામ યાદ રાખવાનું છે કે પોલેન્ડ દેશની આ મહિલા છે અને નામ છે કરોલિના બિલાવસ્કા અને તેણે કયો ખિતાબ જીત્યો છે? મિસ વર્લ્ડ 2021નો ખિતાબ જીત્યો છે. આ ખૂબસૂરત યુવતીએ જમૈકાની 2019ની મિસ વર્લ્ડ ટોની એન સિંહે તેને આ તાજ પહેરાવ્યો હતો. પરંપરા કેવી છે મિત્રો કે જે ગત ઇવેન્ટની મિસ વર્લ્ડ ચેમ્પિયન હોય ને એમના જ હસ્તે અત્યારે બનેલી મિસ વર્લ્ડને આ તાજ પહેરાવવાની પરંપરા છે. તો ઇમેજમાં તમે જોઈ શકો છો કે 2019ની મિસ વર્લ્ડ કોણ બની હતી? ટોની એનસી. ઇમેજમાં જોઈ શકો છો જે જમૈકાની હતી તેમના દ્વારા આ વર્તમાન મિસ વર્લ્ડ 2021 બની છે. કઈ? કરોલિના બિલાવસ્કા. તો એને તાજ પહેરાવ્યો હતો અને તેણે USA, ઇન્ડોનેશિયા, મેક્સિકો, ઉત્તરી આયર્લેન્ડ અને કોટ ડી આઇવરીને હરાવીને આ પ્રતિષ્ઠિત ખિતાબ પોતાને નામ કર્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ભારતીય અમેરિકન શ્રી સૈનીએ ફર્સ્ટ રનરઅપનો ખિતાબ જીત્યો હતો. મિત્રો ફર્સ્ટ રનરઅપ એટલે શું? એટલે કે ઉપવિજેતા કહી શકાય. પ્રથમ ઇવેન્ટ એટલે કે મિસ વર્લ્ડ 2021 એના પછી બીજા નંબરની ખૂબસૂરત યુવતી એને કહી શકાય ફર્સ્ટ રનરઅપ અને તે છે ભારતીય અમેરિકન શ્રી સૈની. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને ત્યારબાદ કોટ ડી આઇવરની ઓલિવિયા એસ ત્રીજા ક્રમે હતી અને મિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ સૌંદર્ય સ્પર્ધાની આ 70મી આવૃત્તિ સાન જુઆન પુર્ટો રિકોમાં યોજાઈ હતી. ક્યાં? પ્યુર્ટો રિકોના સાન જુઆન મુકામે આ સૌંદર્ય સ્પર્ધા હતી અને એની 70મી આવૃત્તિ યોજાઈ હતી. મિત્રો અહીંથી પરીક્ષામાં પ્રશ્ન નીકળી શકે છે. એક તો નામ ખાસ યાદ રાખવાનું છે. નામ છે પોલેન્ડની કરોલિના બિલાવસ્કા. એ મિસ વર્લ્ડ 2021નો ખિતાબ જીતે છે અને મિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ સૌંદર્ય સ્પર્ધાની આ 70મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? પ્યુર્ટો રિકોના સાન જુઆન મુકામે. ક્યાં? પ્યુર્ટો રિકોના સાન જુઆન મુકામે યોજાઈ હતી. અને મિસ વર્લ્ડ 2019 એવી ટોની એન સિંઘે રશિયા યુક્રેન કટોકટી વચ્ચે યુક્રેન સાથે એકતા કરવા 70મી મિસ વર્લ્ડ સ્પર્ધા દરમિયાન ધ પ્રેયર રજૂ કરી હતી. અને ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2020 બનેલી મનસા વારાણસીએ મિસ વર્લ્ડ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આપણા ભારત વતી પ્રતિનિધિત્વ કરનાર મહિલા નામ શું છે? મનસા વારાણસી. અને તેઓ ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2020 બનેલા છે. એમણે ભારત વતી આ ઇવેન્ટમાં પ્રતિનિધિત્વ કર્યું અને મનસા વારાણસી ટોચના 13 સ્પર્ધકોમાં પહોંચી હતી પરંતુ તે ટોપ 6 ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવી શકી ન હતી. અને વાત કરીએ આપણે પોલેન્ડની, તો પોલેન્ડની રાજધાનીનું નામ છે વોર્સો. પોલેન્ડના પ્રમુખ કોણ છે? એન્ડ્રેસ ડુડા. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને પોલેન્ડનું ચલણી નાણું છે ઝલોટી. શું? ઝલોટી પોલેન્ડનું ચલણી નાણું છે. આંતરરાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2022માં એલોન મસ્ક પ્રથમ સ્થાને છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. 2022 M3M હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ અને એમાં ટોપ ઉપર આવ્યા છે એલોન મસ્ક. બીજા ક્રમે છે એમેઝોનના જેફ બેસોસ. ત્રીજા ક્રમે છે LVMHના બર્નાર્ડ અર્નોલ્ટ. બિલ ગેટ્સ ચોથા સ્થાને અને આપણા ભારત દેશના મુકેશ અંબાણી 9મા સ્થાને છે. તો સ્પેસ એક્સ અને ટેસ્લાના સ્થાપક એવા એલોન મસ્ક 2022 M3M હુરુન ગ્લોબલ રીચ લિસ્ટમાં $205 અબજની સંપત્તિ સાથે ટોચ ઉપર છે. અને 2022 M3M હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ સંશોધન અને લક્ઝરી પબ્લિશિંગ જૂથ હુરુન ઇન્ડિયા દ્વારા રિયલ્ટી ફર્મ M3Mના સહયોગથી આ ડેટા પ્રકાશિત કરવામાં આવેલ છે. અને Amazon.com ઇન્કના એક્ઝિક્યુટિવ ચેરમેન કોણ? જેફ બેસોસ $188 અબજની સંપત્તિ સાથે બીજા સ્થાને છે.
Amazon.com ઇન્કના એક્ઝિક્યુટિવ ચેરમેન જેફ બેસોસ 188 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને, એલોન મસ્ક પ્રથમ સ્થાને અને આપણા ભારત દેશના મુકેશ અંબાણી આ લિસ્ટમાં 9મા સ્થાને. LVMH મોટ હેનસી લુઈસ વિટ્ટોન SE ના ચીફ એક્ઝિક્યુટિવ બર્નાર્ડ અર્નોલ્ટ વિશ્વની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની છે કઈ LVMH અને તેના માલિક છે બર્નાર્ડ અર્નોલ્ટ અને તેઓ 153 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે મિત્રો, ખાસ યાદ રાખજો. અને ભારતમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન એવા મુકેશ અંબાણી 2022ની હુરુન ગ્લોબલ રીચ લિસ્ટની ટોપ 10 યાદીમાં ભારત તેમજ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઉભરી આવેલા એકમાત્ર ભારતીય છે. તો આ લિસ્ટમાં આપણા એશિયાના એકમાત્ર ધનિક વ્યક્તિ જે ટોપ 10માં સમાવિષ્ટ છે, નામ ખાસ યાદ રાખજો, મુકેશ અંબાણી. અને આપણે સૌ જાણીએ છીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના તેઓ ચેરમેન છે અને 103 અબજ ડોલરની નેટવર્થ સાથે અંબાણી વૈશ્વિક સ્તરે 9મા ક્રમે છે. અને 2022 M3M હુરુન ગ્લોબલ રીચ લિસ્ટમાં 2557 કંપનીઓ અને 69 દેશોના કુલ 3381 અબજોપતિઓને સ્થાન આપવામાં આવ્યું હતું અને તેમાં 215 અબજોપતિઓ ભારતના હતા, જેમાં 58 નવા યુગલોનો પણ સમાવેશ થાય છે. અને ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો અબજોપતિ ઉત્પાદક દેશ તરીકે ઉભરી આવ્યો છે. શું આ એક મિત્રો ગરીબ ભારતમાં અમીરો વસે છે એવી એક ઘટના છે કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો અબજોપતિ ઉત્પાદક દેશ તરીકે ઉભરી આવ્યો છે. અને એલોન રીવ મસ્કનો જન્મ 28 જૂન 1971ના રોજ પ્રિટોરિયા દક્ષિણ આફ્રિકામાં થયો હતો. ક્યાં? દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા મુકામે એલોન મસ્કનો જન્મ 28 જૂન 1971ના રોજ. અને તેની માતા મેય મસ્ક છે, જે કેનેડાના સાસ્કાચેવનમાં જન્મેલી એક મોડેલ અને ડાયેટિશિયન છે, પરંતુ તેનો ઉછેર દક્ષિણ આફ્રિકામાં થયો છે. અને તેમના પિતા એરોલ મસ્ક છે, જે દક્ષિણ આફ્રિકાના ઇલેક્ટ્રોમિકેનિકલ એન્જિનિયર, પાયલટ, નાવિક, સલાહકાર અને પ્રોપર્ટી ડેવલપર છે. આગળ વાત કરીએ તો મિત્રો મૂડીજે CY 2022 માટે ભારતનું જીડીપી અનુમાન ઘટાડીને 9.1% કર્યું છે. મિત્રો મૂડીઝ દ્વારા તાજેતરમાં ભારતના જીડીપીનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે અને તે ઘટાડીને 9.1% કરવામાં આવ્યું છે. વૈશ્વિક અર્થતંત્ર પર રશિયા યુક્રેન સંઘર્ષની વિપરીત અસરોના કારણે રેટિંગ એજન્સી મૂડીઝે કેલેન્ડર વર્ષ 2022માં ભારતના આર્થિક વિકાસના અનુમાનને 40 બેસિસ પોઈન્ટ સુધી ઘટાડીને 9.1% સુધી કરી દીધું છે. અને આ પહેલા ફેબ્રુઆરી 2022માં મૂડીઝે 2022માં ભારતનો જીડીપી દર કેટલો 9.5% રહેવાનું અનુમાન લગાવ્યું હતું. અને મૂડીઝે કેલેન્ડર વર્ષ 2023 માટે ભારતનો જીડીપી ગ્રોથ 5.4% રહેવાનું અનુમાન લગાવ્યું છે. અને મૂડીઝે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત ખાસ કરીને તેલના ઊંચા ભાવો પ્રત્યે સંવેદનશીલ છે, કારણ કે તે ક્રૂડ ઓઇલનો મોટો આયાતકાર દેશ પણ છે. અને ભારત દેશ અનાજનો ઉત્પાદક હોવાથી કૃષિ નિકાસને ઊંચા પ્રવર્તમાન ભાવોથી ટૂંકા ગાળે ફાયદો પણ થવાનો છે. અને વાત કરી મૂડીઝની, તો મૂડીઝની સ્થાપના થઈ છે 2007માં અને મૂડીઝનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? યુનાઇટેડ સ્ટેટ્સ, બોલે તો અમેરિકાના ન્યુયોર્ક સિટી મુકામે મૂડીઝનું હેડક્વાર્ટર આવેલું છે. આગળ વાત કરીએ તો મિત્રો 14મી ભારત જાપાન વાર્ષિક સમિટ નવી દિલ્હીમાં યોજવામાં આવશે. અહીં વાંચી શકો છો, ઇન્ડિયા જાપાન એન્યુઅલ સમિટ ક્યાં યોજવામાં આવશે? નવી દિલ્હી મુકામે. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આમંત્રણ પર જાપાનના વડાપ્રધાન કિશિદા ફુમિયો ભારત જાપાન વાર્ષિક સમિટ માટે નવી દિલ્હી પધારવાના છે. અને છેલ્લે ભારત જાપાન વાર્ષિક સમિટ ઓક્ટોબર 2018માં ટોક્યોમાં યોજાયું હતું. તો એક વખત જાપાન દેશમાં, એક વખત ભારત દેશમાં આ રીતે ક્રમિક રીતે આયોજન થતું હોય છે. અને 14મી ભારત જાપાન એન્યુઅલ સમિટ પીએમ મોદી અને પીએમ કિશિદાની પહેલી મુલાકાત હશે. એટલે કે આના પહેલા મિત્રો યોશિહિદે સુગા અને એ પહેલા શિન્ઝો આબે. તો શિન્ઝો આબે સાથે આપણા પ્રધાનમંત્રી શ્રીની ગાઢ મૈત્રી હતી. તો ચાલો આજનો પ્રશ્ન થઈ જાય કે જાપાનના પ્રધાનમંત્રી રહી ચૂકેલા શિન્ઝો આબેને આપણા ભારત વતી કયું સન્માન આપવામાં આવ્યું છે? ઓપ્શન ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ કે પદ્મશ્રી? જરા નીચે કમેન્ટ બોક્સમાં લખજો. ઓકે. ભારત અને જાપાન વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના માળખાની અંદર બહુઆયામી સહકાર છે.
અને COVID-19 રોગચાળાના કારણે સમિટ 2020 અને 2021માં યોજાઈ શકી ન હતી. ભારત અને જાપાન વચ્ચે દર વર્ષે 2+2 સંવાદ પણ થાય છે અને અમેરિકા બાદ જાપાન બીજો દેશ છે જેની સાથે ભારત આ પ્રકારનો સંવાદનું ફોર્મેટ ધરાવે છે. અમેરિકા સાથે પણ 2+2 સંવાદ કરે છે અને જાપાન દેશ સાથે પણ 2+2નું સંવાદનું આયોજન કરે છે અને ભારત જાપાનને પેટ્રોલિયમ પેદાશો, રસાયણો વગેરેની નિકાસ પણ કરે છે. જાપાન ભારતને પરમાણુ રિએક્ટર અને પરમાણુ તકનીક પૂરી પાડે છે. ભારત જાપાનથી પરિવહન, મશીનરી, લોખંડ, સ્ટીલ, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ વગેરેની આયાત કરે છે અને ભારતમાં જાપાનનું સીધું વિદેશી રોકાણ મુખ્યત્વે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ, ઓટોમોબાઈલ, ટેલિકમ્યુનિકેશન, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં થાય છે અને જાપાને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં $90 અબજનું રોકાણ કર્યું છે અને તે ઔદ્યોગિક ઉદ્યાનો, નવા શહેરો, બંદરો અને એરપોર્ટ પણ સ્થાપિત કરવાનું છે. અને વાત કરી જાપાનની, તો મિત્રો જાપાનના વડાપ્રધાન કોણ છે? કિશિદા ફુમિયો. નામ ખાસ યાદ રાખજો, કારણ કે મિત્રો હમણાં 3 જેટલા વડાપ્રધાન છે જાપાન દેશના એ બદલી ચૂક્યા છે. તો વર્તમાન વડાપ્રધાન છે કિશિદા ફુમિયો. જાપાનની રાજધાની બોલે તો ટોક્યો અને ચલણી નાણું છે જાપાનીઝ યેન. આગળ વાત કરીએ તો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022માં ફિનલેન્ડ દેશ પ્રથમ સ્થાન આવે છે. કયો? વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ બહાર આવ્યો છે અને એની અંદર ફિનલેન્ડ દેશ એ ટોપ ઉપર આવે છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022 તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યો હતો અને આ અહેવાલમાં વિવિધ પરિમાણોના આધારે દેશોને ક્રમ આપવામાં આવ્યો હતો કે સૌથી ખુશહાલ દેશ કયો છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે વિશ્વનો સૌથી ખુશહાલ દેશ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022 ટોપ ઉપર આવે છે ફિનલેન્ડ દેશ. ફિનલેન્ડે આ વર્ષના રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહત્વની વાત તો એ છે કે ફિનલેન્ડે સતત 5મી વખત આ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અહીં વાંચી શકો છો, વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022 પ્રથમ સ્થાને છે ફિનલેન્ડ, બીજા નંબરે છે ડેનમાર્ક, ત્રીજા ક્રમે છે આઇસલેન્ડ, ચોથા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ અને 5મા ક્રમે છે નેધરલેન્ડ. અને આપણો ભારત દેશનો ક્રમ પણ મિત્રો ખાસ યાદ રાખજો, 136મા સ્થાને છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે? 136મો. પ્રથમ ક્રમે કોણ છે? ફિનલેન્ડ, બીજા નંબરે ડેનમાર્ક, ત્રીજા ક્રમે આઇસલેન્ડ. તો ડેનમાર્ક ફિનલેન્ડ પછી બીજા ક્રમે રહ્યું હતું અને તે પછી અનુક્રમે આઇસલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડનો ક્રમ આવે છે. અને આ વખતે ભારતે આ રેન્કિંગમાં પોતાનું પ્રદર્શન સુધાર્યું છે. ભારતે 136મું સ્થાન હાંસલ કર્યું છે. કેટલામું? 136મું. અને રેન્કિંગ સુધાર્યું છે. શા કારણસર કહી શકીએ? તો કે ગયા વર્ષે ભારત આ રેન્કિંગમાં કેટલામાં ક્રમે હતું? 139મા ક્રમે હતું. એટલે કે આપણે 3 જેટલા સ્ટેપનો સુધારો થયો છે અને અફઘાનિસ્તાનને આ રેન્કિંગમાં છેલ્લું સ્થાન આપવામાં આવ્યું છે. 146મા ક્રમે છે અફઘાનિસ્તાન. આ રેન્કિંગમાં રશિયા 80મા ક્રમે, જ્યારે યુક્રેન છે એ 98મા ક્રમે છે. મિત્રો આ બંને રેન્કિંગ યાદ રાખવા જેવી વાત છે કે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022 એમાં યુક્રેન અને રશિયા કયા સ્થાને છે. કારણ કે બંને વચ્ચે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, બહુ ભયંકર પરિસ્થિતિ સર્જાણી છે. મિત્રો આ બંને દેશો હવે તો શાંતિ એ જ આપણું કલ્યાણ કહી શકીએ, યુદ્ધ એ જ કલ્યાણ નહીં, હવે તો શાંતિ એ જ કલ્યાણ, એ આપણો વૈશ્વિક નારો હોવો જોઈએ. તો આમાં વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં રશિયા છે તે 80મા ક્રમે છે અને યુક્રેન છે તે 98મા ક્રમે છે. પરંતુ આ રેન્કિંગ રશિયા યુક્રેન યુદ્ધ પહેલા તૈયાર કરવામાં આવ્યું હતું. એટલે કે આ યુદ્ધના પરિણામે મિત્રો આવતા વર્ષે જ્યારે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બહાર પાડવામાં આવશે ત્યારે આ બંનેનો જે ક્રમ છે એ પાછળ જતો રહ્યો હશે ઘણો બધો. અને વાત કરી ફિનલેન્ડની, તો ફિનલેન્ડના રાષ્ટ્રપતિ બોલે તો સાઉલી નિનિસ્ટો. ઇમેજમાં તમે જોઈ શકો છો. ફિનલેન્ડના વડાપ્રધાન છે સન્ના મારિન. ઇમેજમાં તમે જોઈ શકો છો. એમ કહી શકાય કે વિશ્વના સૌથી યંગેસ્ટ વડાપ્રધાન છે, મહિલા યંગેસ્ટ વડાપ્રધાન. કોણ? સન્ના મરીન. અને લગભગ ઉંમર પણ મેં સર્ચ કરેલી, 34 વર્ષીય છે. સન્ના મરીન કેટલા વર્ષીય છે? 34 વર્ષીય. અને આપણે 34 વર્ષીય તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોઈએ છીએ કે ચાલો નોકરી ક્યાંકથી પકડી પાડીએ. ઓકે, તો અને આ મહિલા ફિનલેન્ડ દેશની છે. જુઓ ચહેરા ઉપર સ્માઇલ છે તો યાદ રહી જશે કે ફિનલેન્ડ દેશ છે એ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં પ્રથમ ક્રમે. ફિનલેન્ડનું ચલણી નાણું છે યુરો અને ફિનલેન્ડ દેશની રાજધાની છે હેલ્સિંકી. અને હવે કમેન્ટ બોક્સની વાત કરીએ તો ગઈકાલે મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં આવ્યું છે તો શક્ય તેટલી કાશ્મીર વિશે કમેન્ટ લખજો. એની અંદર ઓલવેઝ બી હેપી નામનો એક મિત્ર છે, તેમણે લખ્યું છે
કે કચ્છપ ઋષિના નામ પરથી કાશ્મીરનું નામ પડ્યું છે? કચ્છપ ઋષિ એટલે કશ્યપ ઋષિ. 26 ઓક્ટોબર 1947 મેં કાશ્મીરને ભારત કો અર્પિત કરું છું. એટલે કે 26 ઓક્ટોબર 1947ના રોજ કાશ્મીર છે ભારતને અર્પિત કરવામાં આવ્યું. જમ્મુ અને કાશ્મીર બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હવે વિભાજિત થઈ ગયું છે. સરસ મજાની કમેન્ટ આપી છે. ઓલવેઝ બી હેપી, તમે પણ હેપી રહો. તો શૈલેષ ગામિત એમણે પણ જમ્મુ કાશ્મીર વિશે કેટલીક ફેક્ટ બાબતો આપી છે અને સાથે સાથે એમણે રાજા હરિસિંહ વિશે પણ ઘણી બધી બાબતો લખેલી છે. અહીં મિત્રો એક તો સામાન્ય કમેન્ટ લીધી છે, પરંતુ તેમણે જે આર્ટિકલ લખ્યો છે એ ખરેખર પ્રશંસનીય છે. શૈલેષ ગામિતને અભિનંદન. યોગેશ રાવત તેમણે પણ લખ્યું છે ધ કાશ્મીર ફાઇલ્સ. આ ફિલ્મ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ કરવામાં આવેલી છે. અહીં વાત પૂર્ણ કરીએ છીએ. તો હવે મારે તમને જે પ્રશ્ન પૂછવો છે તો પ્રશ્ન મેં તમને અધવચ્ચે વર્ણવી દીધો છે. ચાલો હવે અહીં જે પ્રશ્ન તમને પૂછું છું ફરી એકવાર નોટ કરી લેજો કે જાપાન દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને કયું સન્માન આપવામાં આવ્યું છે? એની અંદર મેં તમને ઓપ્શન આપ્યા છે: ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી. એક નીચે કમેન્ટ બોક્સમાં જવાબ લખજો, ત્યાર પછી વિડીયો ક્વિટ કરજો. આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું. આપનો દિવસ શુભ રહે. આવતીકાલે નહીં, સાંજે મળવાના છીએ. સાંજે 8 કલાકે એજ્યુ સફર પ્લેટફોર્મ ઉપર હું આપની સમક્ષ લાઈવ આવવાનો છું. એની અંદર પોલીસ કોન્સ્ટેબલમાં પાસ કરવા માટેની આપણી રણનીતિ શું હોઈ શકે, કેવા કેવા ટોપિક અગત્યના છે એની કેટલીક વાત કરવાના છીએ. સાથે સાથે લાઈવ ક્વિઝ પણ હશે. તો તમે સાંજે 8 કલાકે જોડાવાનું ન ભૂલતા. સાંજે મળીએ. ઓકે, આપનો દિવસ શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.